મિત્રો, વર્ષની સૌથી મોટી અને ચમત્કારી અમાસ સોમવતી અમાસને માનવામાં આવે છે। સોમવતી અમાસના દિવસે જો તમે આ એક નાનકડો ઉપાય કરી લો છો તો તમારા જીવનમાંથી ગરીબી જળમૂળથી સમાપ્ત થઈ જાય છે। તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। મિત્રો, આજના વિડીયોમાં તમને ખૂબ જ દુર્લભ જાણકારી મળવાની છે। તમને જણાવી દઈએ કે સોમવતી અમાવસ કોઈ સામાન્ય અમાવસ નથી, પરંતુ આખા વર્ષમાં ફક્ત 2 જ વાર આ અમાવસ આવે છે અને આ અમાવસનું વિશેષ મહત્વ હોય છે। આ વર્ષે આ અમાવસ 2024ના છેલ્લા દિવસે એટલે કે 30 ડિસેમ્બરના રોજ આવી રહી છે અને આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે તમને 1000 ગાયોનું દાન કરવાથી પણ પ્રાપ્ત નથી થતું। સોમવતી અમાસના દિવસે અમુક આસાન ઉપાય કરવાથી તમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે। તેથી મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે। મિત્રો, સોમવતી અમાસના દિવસે જો તમે અમુક વસ્તુઓનું દાન કરી દેશો અને અમુક વિશેષ ઉપાય કરી લેશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આજની વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આ વર્ષે સોમવતી અમાવસ સોમવારના દિવસે આવી રહી છે, તેથી આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવની વિશેષ કૃપા હોય છે। આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય હજારો લાખો નહીં પરંતુ કરોડો ગણું ફળ આપે છે અને આ વર્ષે એવા 3 અદ્ભુત શુભ યોગ બની રહ્યા છે જે દરેક વ્યક્તિને પરેશાનીઓને સમાપ્ત કરી શકે છે। સોમવતી અમાવસ પર તમારે કઈ ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કયા ખાસ ઉપાય કરવા જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે। હિન્દુ ધર્મમાં અમાવસનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે। આ વખતે સોમવતી અમાવસ 30 ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે। સોમવતી અમાવસ વર્ષમાં 2 વાર આવે છે। અમાવસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાળ સર્પ દોષ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે। સોમવતી અમાવસના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે પીપળાની પૂજા કરવામાં આવે છે। મિત્રો, હિન્દુ કેલેન્ડર અનુસાર સોમવતી અમાવસ 30 ડિસેમ્બરે સવારે 4:01 શરૂ થશે અને 31 ડિસેમ્બર સવારે 3:56 સમાપ્ત થશે। આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 5:24 થી લઈને 6:19 સુધી રહેવાનો છે। વર્ષની આ છેલ્લી અમાવસ છે, તેથી આ અમાવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે। આ વખતે સોમવતી અમાવસ પર વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ, શિવયોગ અને નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે। મિત્રો, પૌરાણિક કથા પ્રમાણે એક રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। પૈસાના અભાવે તેમની પુત્રીના લગ્ન થઈ શકતા ન હતા। પોતાની ગરીબીથી પરેશાન થઈ ગયો હતો। એક દિવસ એ બ્રાહ્મણ દંપતીએ એક સાધુને ઉપાય પૂછ્યો ત્યારે સાધુએ અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે નજીકના ગામમાં એક ધોબી રહે છે જે તેના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે, જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કારથી સંપન્ન અને પતિવ્રતા છે। જો તમારી દીકરી તેમની સેવા કરે અને એ મહિલા તેના માથાનું સિંદૂર લગાવી દે તો તમારી દીકરીના લગ્ન યોગ બની જશે અને તેનો વૈધવ્ય યોગ પણ મટી શકે છે। આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબળની સેવા કરવાની વાત કહી। બીજા દિવસે દીકરી સવારે ઉઠીને સોના ધોબળના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી। એક દિવસ સોના ધોબળ એની વહુને પૂછે છે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી। વહુએ કહ્યું, મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું। આ વાતથી નવાઈ પામીને બંને સાસુ વહુએ વિચાર કર્યો કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે વહેલા આવીને બધા કામ કરીને જતું રહે છે। બીજા દિવસે સવારે ધોબણે જોયું કે એક છોકરી ચૂપચાપ ઘરનું બધું કામ કરતી હતી। આવું કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું। એક દિવસ ધોબીએ છોકરીને કારણ પૂછ્યું તો દીકરીએ સાધુએ કહેલી બધી વાત ધોબણને કહી। તેની વાત સાંભળીને ધોબીએ તેને માંગેલું સિંદૂર આપ્યું અને તે જ સમયે ધોબીના પતિનું અવસાન થયું। આનાથી દુઃખી થઈને યુવતી ઘરની બહાર નીકળીને
એક પીપળાના ઝાડ પાસે પહોંચી અને ઈંટોના 108 ટુકડા લઈને 108 વાર પ્રદક્ષિણા કરી અને એક પછી એક ફેંકવા લાગી. યુવતીના આ કૃત્યના કારણે ધોબળના પતિના જીવમાં જીવ આવ્યો હતો. યુવતીએ પીપળાના ઝાડની પરિક્રમા કરીને શુભ ફળ પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, અમાસના દિવસે પિતૃઓ માટે દાન, તર્પણ, પિંડદાન વગેરે કરવાનું ખૂબ જ મહત્વ છે. બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સોમવતી અમાસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીપ પ્રગટાવો અને પાણીથી ભરેલો કળશ રાખવું. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. દક્ષિણ દિશા પિતૃઓની માનવામાં આવે છે. સોમવતી અમાસ પર આ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. સોમવતી અમાવસ પર પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે. તેથી પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે. સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ઈશાન ખૂણો ઘરની ઉત્તર પૂર્વ દિશાને કહેવામાં આવે છે. આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવવો. તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. અમાસ પર દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે 7 પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સૂક્તાનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવી અને પીપળાના ઝાડની નીચે પ્રગટાવવા. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવો જોઈએ. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે. સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ રહેલું છે. સોમવતી અમાવસના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સિવાય તમે સોમવતી અમાવસ પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીનનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અમાવસ તિથિ પર કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે. આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાવસ પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેમના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસના દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અનેક વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે સવારે 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસવું. પછી એક તાંબાના વાસણમાં તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી નાખવું અને હાથમાં ઘાસ લઈને તે વાસણમાં ડૂબાડવી અને જળને હાથમાં લઈને હાથના અંગૂઠેથી તે જ વાસણમાં પડવા દેવું. આ પ્રક્રિયા 11 વખત કરવી જોઈએ અને પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ. પછી પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પિત કરવી જોઈએ. આ વિધિ કરી દીધા બાદ પંચબલીનું અનુષ્ઠાન કરવું, જેમાં દેવતા, ગાય, કૂતરો, કાગડો અને કીડીઓ માટે અલગ અલગ ભોજન અને બ્રાહ્મણોને ભોજન કરાવીને તમારી શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર દક્ષિણા તેમજ અન્ય ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપાયો કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
સોમવતી અમાવસ પર પીપળાના વૃક્ષ પર જળ અને દૂધ ચઢાવવું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, આ તમામ જાણકારી દર્શકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મશાસ્ત્રના ઉપાય તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવા જોઈએ. આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો કોઈપણ દાવો કરતા નથી. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મિત્રો.